નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આરાધ્યા મેડિકલ હોસ્પિટલ એન્ડ કોલેજ બોમ્બે સવારના 10 વાગ્યા બધા જ ડોક્ટરો પોતાની ડ્યુટી કરી રહ્યા છે। હોસ્પિટલના મેઇન રિસેપ્શન પરથી અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે બધા ડોક્ટરો અત્યારે ડોક્ટર મહેરાની ઓફિસમાં મીટિંગ માટે મળે। ડોક્ટર અજય મહેરા, આરાધ્યા મેડિકલ હોસ્પિટલ એન્ડ કોલેજના સિનિયર ડોક્ટર, બધા જ ડોક્ટરો ડોક્ટર મહેરાની ઓફિસમાં ભેગા થાય છે। ડોક્ટર મહેરા બધાના આવી જવાથી પોતાના હાથમાં રહેલો લેટર વાંચતા બોલે છે, બોમ્બેમાં થવા જઈ રહેલી અત્યાર સુધીની સૌથી મોટી ક્રેનિએક્ટોમી મગજની એક પ્રકારની સર્જરી માટે આપણી હોસ્પિટલમાંથી ડોક્ટર પરંપરાને સિલેક્ટ કરવામાં આવે છે અને તેની સાથે આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે ડોક્ટર અન્વીને પણ સિલેક્ટ કરવામાં આવે છે। આવી ઓફિસ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે અને બધા જ ડોક્ટર પરંપરાને કોંગ્રેચ્યુલેશન કહેવા લાગે છે। ડોક્ટર પરંપરા શાહ, ન્યુરોલોજિસ્ટ, મગજની ડોક્ટર અને હોસ્પિટલની સૌથી બેસ્ટ ડોક્ટર પરંપરા નામ પ્રમાણે જ સાદગીની મૂરત। પરંપરાને પહેલેથી જ ઓછું બોલવાની ટેવ, પણ જ્યારે પણ બોલતી ત્યારે મીઠું બોલતી। પરંપરા સાદગીમાં પણ સુંદર લાગતી। પરંપરા આરાધ્યા હોસ્પિટલમાં માનસિક રીતે અસ્થિર બાળકોની સારવાર કરતી। પરંપરા બાળકો સાથે સારી રીતે ભળી જતી અને બાળકો પણ આખી હોસ્પિટલમાં ખાલી ડોક્ટર પરંપરાનું જ માનતા। પરંપરાને બાળકો સાથે ખૂબ જ લગાવ। પરંપરા ખુશ હોય છે કે તેને આ મોકો મળે છે। ડોક્ટર મહેરાની ઓફિસની બહાર નીકળીને અન્વી પરંપરાને ગળે વળગીને કહે છે, કોંગ્રેચ્યુલેશન, હું તારા માટે ખૂબ જ ખુશ છું અને સાંભળ્યું છે કે ત્યાં ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ડોક્ટર સર્જરી કરાવવાના છે। પરંપરા સાથે પુરાવતા કહે છે, હા, મેં હજી નામ નથી જોયું, હમણાં જોઈ લઈશ, પણ હવે બહુ ખુશ ના થા અને ડ્યુટી પર લાગી જા। બીજા દિવસે સવારે ડોક્ટર પરંપરા અને ડોક્ટર અન્વી ડોક્ટર મહેરાને મળીને સર્જરીમાં જવા માટે નીકળે છે। ગાડી બોમ્બેની સૌથી મોટી હોસ્પિટલ HK મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આગળ આવીને ઊભી રહે છે। પરંપરા અને અન્વી હોસ્પિટલની અંદર દાખલ થાય છે। સર્જરીને હજી 1 કલાકની વાર હોય છે। સર્જરી પહેલા બધા જ ડોક્ટરોને પેશન્ટની કન્ડિશન અને રિપોર્ટ ચેક કરવા ડોક્ટર કોન્ફરન્સ રૂમમાં મીટિંગ માટે જવાનું હોય છે। પરંપરા કોન્ફરન્સ રૂમમાં દરવાજા પાસે પહોંચે છે। દરવાજા પાસે પહોંચીને તે અટકી જાય છે। તેને અંદરથી જાણીતો અવાજ સંભળાય છે। તે વિચારવા લાગે છે। ત્યાં જ પાછળથી અન્વી આવીને પરંપરાને ખેંચીને ચેન્જિંગ રૂમ તરફ લઈ જાય છે। અન્વી પરંપરાને પોતાની સાથે લઈ જતા બોલે છે, અરે યાર, ચાલને મારી સાથે, મને મારી સાઈઝનું ઓટી ગાઉન નથી મળતું, તું જ મને ગોતવામાં મદદ કરી શકે છે। પરંપરા ખીજાતા બોલે છે, શું તું પણ અનુ, મને એક વાર તો સાંભળવા દેવું તું ને, મને તો ડોક્ટરનું નામ પણ હજી નથી ખબર, તો હું એમને કોન્ફરન્સ રૂમમાં જ મળી લે। અન્વી વચ્ચે જ અટકાવતા બોલે છે, તે આવતીકાલે રાત્રે 5 નહીં પણ 10 વાર પેશન્ટ હિસ્ટ્રી એન્ડ રિપોર્ટ ચેક કરી વાંચી લીધા છે, તો હવે શાંતિ રાખ અને મારી હેલ્પ કર। પરંપરા અન્વીની મદદ કરીને કોન્ફરન્સ રૂમ તરફ જવા ઉતાવળી થાય છે। તે જાણવા માંગે છે કે તે અવાજ કોનો હતો, પણ જેવી તે કોન્ફરન્સ રૂમમાં જાય છે ત્યાં જ તે ડોક્ટર બહાર નીકળી ગયા હોય છે। તે ત્યાં રહેલા બીજા ડોક્ટરોને
મળીને સર્જરીનો સમય થઈ ગયો હોવાથી પોતે પણ ચેન્જિંગ રૂમ તરફ જાય છે અને સર્જરી માટે તૈયાર થાય છે. ઓપરેશન થિયેટર નંબર 32 આખી હોસ્પિટલનું સૌથી મોટું ઓપરેશન થિયેટર. રાજકારણના નેતાની સર્જરી હોવાથી બહાર પ્રેસ કોન્ફરન્સ અને ઘણી બધી હસ્તીઓ પણ ઉપસ્થિત હતી અને એટલે જ તો ડોક્ટર અર્થવને સ્પેશિયલ સર્જરી માટે ઓસ્ટ્રેલિયાથી બોલાવવામાં આવ્યા હતા. ઓપરેશન થિયેટરની અંદર ડોક્ટર અર્થવ અને તેમની સાથે 2 આસિસ્ટન્ટ ડોક્ટર અને બીજા બોમ્બેના 7 ડોક્ટરો હાજર હતા. બધા જ ડોક્ટરોના માથે હેડ કેપ, મોઢે માસ્ક અને કોટી ગાઉન હોવાથી કોઈ પણ એકબીજાને ઓળખી શકે તેમ નહોતું. સર્જરી ચાલુ થાય છે. બધાનું ધ્યાન સર્જરી ઉપર જ હોય છે. સર્જરી કરતા કરતા ડોક્ટર અર્થવથી એક ભૂલ થાય છે. તે ભૂલ જોઈને બીજા બધા જ ડોક્ટરો વિચારે છે કે આટલા મોટા ડોક્ટરની સામે આપણાથી કંઈ જ ના બોલાય. આપણા કરતા એમને વધારે ખબર પડતી હોય છે. તેથી બધા જ ડોક્ટરો ચૂપ રહે છે. પરંતુ પરંપરા શાંત રહે તેવામાંથી નહોતી. તે બોલી, સર, તમે એક ભૂલ કરી છે. તે ટાંકા ઉપરની બાજુ નહીં પરંતુ નીચેની બાજુ આવે. ડોક્ટર અર્થવ ત્યારે કંઈ પણ બોલ્યા વગર પોતાની ભૂલ સુધારી લે છે અને સર્જરી ચાલુ રાખે છે. અર્થવને આ અવાજ જાણીતો લાગ્યો, પરંતુ માસ્કમાંથી સરખો અવાજ ઓળખાય નહીં. એટલે તે પાછો પોતાની સર્જરી ઉપર લાગી ગયો. સર્જરી પતી એટલે અર્થવે પરંપરાનો આભાર વ્યક્ત કર્યો. પરંપરાએ જવાબ આપતા કહ્યું, તે મારી ફરજ છે. પરંપરા તેનું નામ પૂછવા જતી જ હતી ત્યાં અર્થવને બહારથી કોઈક બોલાવવા આવ્યું. સર્જરી પતાવીને અર્થવ બહાર નીકળે છે કે તરત જ મીડિયાવાળા તેને ઘેરી લે છે અને સર્જરી વિશે પૂછપરછ કરવા લાગે છે. સરની સર્જરી કેવી ગઈ? હવે સીએમ સર ઠીક તો છે ને? વગેરે સવાલો કોન્ફરન્સ વાળા પૂછવા લાગ્યા. પરંપરા ઓપરેશન થિયેટરની બહાર નીકળતા સમયે એક નામ સાંભળી ગઈ, ડોક્ટર અર્થવ રાયચંદ. કેવી ગઈ સર્જરી? અર્થવ રાયચંદ નામ સાંભળતા પરંપરા સ્તંભ થઈ જાય છે. પરંપરાની આંખ સામે અચાનક પહેલાનું બધું આવવા માંડે છે. તે ગભરાઈ જાય છે. તેને બેચેની મૂંઝારો થવા માંડે છે. પરંપરાને પેનિક અટેક, ગભરાવટ ભર્યો હુમલો આવ્યો હોવાથી તે તરત જ પોતાના પાકીટમાં રહેલી ગોળી ગળીને શાંત થવાની કોશિશ કરે છે. પેનિક અટેક શાંત થવા પરંપરા મનમાં વિચારે છે, મળી આવો એકવાર. અર્જુનને દિલ તો હા પાડે છે પણ મને પરવાનગી આપતું નથી. પરંપરા મનના નિર્ણયનું માન રાખીને ત્યાંથી નીકળતી જ હોય છે કે ત્યાં જ તેને અર્થવના કહેલા શબ્દો યાદ આવે છે અને તે ઘડીકભર માટે થંભી જાય છે. આપણે મુલાકાતમાં એટલું તો વચન હોવું જ જોઈએ કે છૂટા પડતી વખતે પગ ના ઉપડે. પરંપરા અવનવીને લઈને ફટાફટ હોસ્પિટલની બહાર નીકળી જાય છે અને આ બાજુ અર્થો પણ પોતાની નેક્સ્ટ ફ્લાઇટથી ઓસ્ટ્રેલિયા જવા માટે હોટલમાં જઈને બેગ ભરે છે. આજે પરંપરાનું મન એની જોડે જ ચકડોળે ચડ્યું હતું અને ચડે પણ કેમ નહીં. આજે એટલા વર્ષો પછી અર્થવ આ રીતના તેની સામે આવ્યો હતો. તેને ધાર્યું પણ ન હતું કે તે પાછી ક્યારેય અર્થોને જોઈ શકશે. પણ પછી અચાનક જ તેને યાદ આવે છે કે કેવી રીતના અર્થવ તેને છોડીને ગયો હતો. પરંપરાને પહેલાનું બધું યાદ આવતા તે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તે જ્યારે પણ દુઃખી હોય તે ફક્ત એક જ જગ્યાએ જતી અને ત્યાં જતાં જ પરંપરાનું મન
હળવું થઈ જતું. અર્થવ પોતાનો સામાન લઈને રૂમની બહાર નીકળવાની તૈયારીમાં જ હોય છે. ત્યાં હોસ્પિટલમાંથી કોઈક આવીને તેને એક લેટર આપે છે અને આભાર માને છે. અર્થવ ઉતાવળમાં લેટર હાથમાં લઈને જ એરપોર્ટ તરફ જવા નીકળે છે. એરપોર્ટમાં ચેકિંગ કરીને તે વેઇટિંગ લોન્જમાં એકલો જ બેઠો હોવાથી તે કાગળ ખોલીને વાંચે છે. તેમાં જે ડોક્ટરો સર્જરીમાં હતા તે આખી ટીમનો વ્યક્તિગત આભાર દર્શાવેલ હોય છે. અર્થવ એક પછી એક નામ વાંચવા માંડે છે અને એક ફોટાને જોતા તેની આંગળીઓ ત્યાં જ અટકી જાય છે અને દિલની ધડકન લેવાનું ચૂકી જાય છે. ડોક્ટર પરંપરા શાહ અર્થવ ફોટો ફરીથી જોવે છે અને મનમાં બોલે છે, અરે આ તો મારી પરી છે. ખાલી નામ બદલાવાથી મારી પરી થોડી બદલાઈ જવાની છે. એ ડોક્ટર પરંપરાની બધી ડિટેલ વાંચે છે અને ડોક્ટર પરંપરા વિશે બધી જાણકારી મેળવે છે. ડોક્ટર અર્થવ એક ફોન કોલ કરે છે. અર્થવ ઓસ્ટ્રેલિયાથી ફોન કરીને બોમ્બેમાં રહેવાની પરવાનગી માગે છે અને તરત જ એરપોર્ટની બહાર નીકળીને પોતાના સામાન સાથે આરાધ્યા મેડિકલ હોસ્પિટલ એન્ડ કોલેજ આવી પહોંચે છે. ગાડીમાંથી બહાર નીકળતા અર્થવની સામે હોસ્પિટલના ચેરમેન આવીને તેને પોતાનો રૂમ બતાવવા લઈ જાય છે. તરત જ ચેરમેનને રોકતા અર્થવ બોલે છે, હું હોસ્ટેલમાં બધા ડોક્ટરો સાથે જ રહીશ. હું બધા ડોક્ટરો સાથે રહીને મારું કામ કરીશ. હોસ્પિટલના ચેરમેન ત્યાંથી નીકળી જાય છે અને અર્થવ હોસ્પિટલ સામું જોઈને બોલે છે, ઘણા સમયથી તને મળવું હતું જે હવે શક્ય બનશે. આજથી એક નવી કહાની શરૂ થશે. રાત પડી ગઈ હોવાથી અર્થવ પોતાના રૂમમાં જઈને આરામ કરે છે. ત્યારે તેની આંખ સામે એક પછી એક બધા જ ખૂબસૂરત પળો આવવા લાગે છે. કોલેજનો એ પહેલો દિવસ જ્યારે તેને પરંપરાને સૌ પ્રથમ જોઈ હતી. પછી એ પહેલી મુલાકાત, પરંપરાની ક્યારેય બંધ ન થતી વાતો, તેની મસ્તી મજાક બધું જ વારાફરતી તેની આંખો સામે આવવા લાગે છે અને તે મનમાં ગણગણવા લાગે છે, કહેવું ઘણું ઘણું છે, બોલી શકાય નહીં. બોલ્યા વિના એ કહી દે, શું એવું ના થાય? કઈ હૈયાને બોલવું છે, હોઠો છે ચૂપ, શરમમાં શબ્દોને ભૂલીને સીધું ચૂમી શકાય નહીં. બીજા દિવસે સવારે પરંપરા હોસ્પિટલ પહોંચે છે. હોસ્પિટલના મેઇન રિસેપ્શન પર રિસેપ્શનિસ્ટ તેને રોકતા બોલે છે, મેડમ તમને ડોક્ટર મહેરા તેમની ઓફિસમાં બોલાવે છે. પરંપરા વિચારમાં પડી જાય છે, ડોક્ટર મહેરાએ હવે મારું શું કામ પડ્યું? પરંપરા ડોક્ટર મહેરાની ઓફિસ તરફ જાય છે અને ઓફિસનો દરવાજો ખોલતા જ તે ચોંકી જાય છે. ડોક્ટર અર્થવ પણ ત્યાં જ હોય છે. પરંપરા મનમાં ને મનમાં બોલે છે, જેનાથી હું દૂર જવા મથું છું, વારવાર એ જ મારી સામે શા માટે આવે છે? પરંપરા અંદર દાખલ થાય છે. તેને જોતા જ ડોક્ટર મહેરા બોલે છે, પરંપરા આ ડોક્ટર અર્થવ ઓસ્ટ્રેલિયાથી અને ડોક્ટર અર્થવ આ ડોક્ટર પરંપરા અમારા હોસ્પિટલની સૌથી બેસ્ટ ડોક્ટર. અર્થવ હસતા હસતા બોલ્યો, આ એનો અનુભવ તો મને કાલે જ થઈ ગયો, એટલે તો હું તેમની સાથે કામ કરવા માંગુ છું. પરંપરા અવાચક બનીને બધું સાંભળતી રહી. ડોક્ટર મહેરાએ તમામ ઓળખાણ પરંપરા અંગે અર્થવને કહી. તેથી અર્થવને નવાઈ લાગી, કારણ કે ક્યાંય ને ક્યાંય તે પરંપરાને ઓળખતો જ હતો. પણ તેને જોઈને અર્થવ મનમાં વિચારે છે, મારી પરી કેટલી બદલાઈ ગઈ છે. મારી પરી તો ઉછળતી કૂદતી વહેતા દરિયા જેવી હતી. એ વિચારમાં ને વિચારમાં ડોક્ટર અર્થવ પોતાનો હાથ શેક હેન્ડ માટે લંબાવે છે. થોડાક સંકોચ ભાવે પરંપરાએ તેની સાથે હાથ મિલાવ્યો, પરંતુ કાંઈક કરંટ લાગ્યો હોય તેવી ધ્રુજાવી અર્થવ પરંપરાના સ્પર્શને લીધે અનુભવી. અર્થવ મનમાં બોલે છે, બસ આવી જ રીતે મારો હાથ પકડી રાખને. તેથી હું હવે
ચાહીને પણ પાછો તારાથી દૂર ના જઈ શકું. જાણે કે બંનેના મનમાં આ ગીત વાગી રહ્યું હતું. મેરે હાથ મેં तेरा हाथ हो, सारी जन्नतें मेरी साथ हो, तू जो पास हो फिर क्या ये जहां तेरे प्यार में हो जाऊं फना. પરંપરાની સામે અચાનક જ આ બધું આવતા તે પરિસ્થિતિને અને પોતાને સંભાળી શકતી એવી હાલતમાં ન રહી. તે મનમાં વિચારવા લાગી કે હું તો આ બધું બહુ પાછળ છોડીને આવી હતી અને અત્યારે પરંપરા ડોક્ટર મહેરાની ઓફિસમાંથી બહાર નીકળીને પોતાના કેબિન તરફ જાય છે અને કેબિનમાં જઈને માથા ઉપર હાથ દઈને આ હોસ્પિટલ છોડવા માટેનું કારણ વિચારવા લાગી. પરંતુ અચાનક તેને યાદ આવ્યું કે તેણે આ હોસ્પિટલ સાથે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કરેલો છે, તો તે હોસ્પિટલ છોડીને ના જઈ શકે. પરંપરા અંદરથી હચમચી જાય છે. તે આ હોસ્પિટલ પણ છોડીને જઈ શકે તેમ ન હતી અને તે અર્થવ સાથે રહીને કામ પણ કરી શકે તેમ ન હતી. અચાનક જ પરંપરાને ચિંતા કરવાથી ફરીથી પેનિક એટેક આવે છે. પરંપરા તરત જ ગોળી ગળીને શાંત થવાની કોશિશ કરે છે. તે શાંત થઈને ખુરશી ઉપર બેસીને પોતાની જાત સાથે જ વિચારે ચડે છે, ક્યાં સુધી તું દૂર ભાગીશ રહીશ. અર્થવથી આજ નહીં તો કાલ એ સામે આવવાનો જ હતો અને તેની તને પણ ખબર જ હતી. તારે એનો સામનો કરવો જ પડશે. આમ વિચાર કરવાથી કંઈ નહીં થાય. પરંપરા આંખ બંધ કરીને વિચારમાં ખોવાયેલી હોય છે. જ્યારે તે આંખ ખોલે છે ત્યારે સામેની ખુરશીમાં અર્થવ બેઠેલો હોય છે. વિચારોમાં પરંપરાને ખબર જ ના પડી કે ક્યારે અર્થવ તેની કેબિનમાં અંદર આવી ગયો. અર્થવ મૌન તોડવા જાણે કંઈ થયું ના હોય તેમ બોલ્યો, નમસ્તે, કેમ છો પરી? પરંપરા તરત જ અભ્યાસાથી બોલી, મારું નામ પરી નથી, મારું નામ ડોક્ટર પરંપરા શાહ છે અને હા, મારા દર્દી મારી રાહ જોવે છે એટલે મારે જવું પડશે. એટલું બોલીને પરંપરા કેબિનની બહાર નીકળી ગઈ. તેને જતા જોઈને અર્થવના મનમાં ગીતના શબ્દો આવે છે, કહેવા દે તે કેટલી વહાલી છે તું, કહેવા દે હું કેમ તને જોયા કરું છું. પરંપરા ત્યાંથી નીકળી ગઈ પછી તે પણ કેબિનની બહાર નીકળતો જ હતો, પરંતુ ત્યાં જ તેનું ધ્યાન કેબિનની ઉપર પડેલી એક ફોટો ફ્રેમ પર પડ્યું. તેમાં પરંપરા અને સાથે 10-12 બાળકો અને એક ઘરડા દાદા હતા. અર્થવ વિચારમાં પડી ગયો, જ્યાં સુધી હું જાણું છું આ કોઈ પરંપરાના પરિવારનું તો નથી જ. એ વિચારમાં જ તેની નજર પરંપરાના ચહેરા પર રહેલા સ્મિત પર ગઈ અને તે જોઈને અર્થવ બોલ્યો, સ્મિત સાથે કેટલી સુંદર લાગે છે મારી પરી. પરંતુ એ બદસુરત હતી. ક્યારે એ તો હંમેશા સ્વપ્ન પરીની જેમ ચમકતી જ રહેતી. અર્થવ ત્યાં પડેલી નેમપ્લેટ ઉપર આંગળી ફેરવવા લાગ્યો. તેના ઉપર લખેલું હતું, ડોક્ટર પરંપરા શાહ, ન્યુરોલોજિસ્ટ. અર્થવ બોલ્યો, તે તારું સપનું પૂરું કરી જ લીધું. મને ગર્વ છે તારી આ વાત ઉપર. એટલામાં ડોક્ટર અન્વી બહારથી બોલતા બોલતા અંદર આવી રહી હતી. મહારાણી, ક્યારની તને શોધું છું, ક્યાં છે? ત્યાં તેનું ધ્યાન અર્થવ ઉપર ગયું. ડોક્ટર અર્થવ, તમે અહીંયા? અન્વી આશ્ચર્ય સાથે બોલી, હા, હું ડોક્ટર પરંપરા સાથે વાત કરવા માટે આવ્યો હતો. અર્થવ બોલ્યો. અન્વી થોડા ઊંચા અવાજે બોલી, હા, પણ પરંપરા એ વાત નહીં કરી હોય ને? મહેરબાની કરીને તેને હવે એકલી છોડી દો. એને તમારા વગર એકલા જીવતા શીખી લીધું છે. તે દિવસે સર્જરીમાં પણ મેં જ પરંપરાને તમારું નામ ખબર નહોતી પડવા દીધી, નહીતર તો એ ક્યારેય સર્જરી માટે હાજ ના પાડત. અન્વી એક શ્વાસે જ બધું બોલી ગઈ. અર્થવ બોલ્યો, પણ એક વાર તમે મારી વાત તો સાંભળો. અન્વી અર્થવને અવગણતી હોય તેમ બોલી, માફ કરજો, હું પરંપરાને શોધતી હતી. તેની ડ્યુટી પતી ગઈ છે અને તે હોસ્પિટલમાં ક્યાંય નથી અને ફોન પણ નથી ઉપાડતી. અરે હા, મને ખબર પડી ગઈ એ ક્યાં હશે. એમ કહીને તેને પોતાના ફોનમાંથી એક નંબર ડાયલ કરીને પૂછ્યું, હેલો કાકા, પરંપરા ત્યાં આવી છે? સામેથી જવાબ આવ્યો,
હા બેટા, પરંપરા અહીં જ છે. અન્વીએ સારું તેમ કહીને ફોન કટ કર્યો. અર્થવે ચિંતાજનક સ્વરે પૂછ્યું, પરંપરા ઠીક તો છે ને? અન્વી નારાજગી દર્શાવતા બોલી, જો આટલી ચિંતા હતી પરંપરાની તો તેને એકલી મૂકીને કેમ ગયા હતા? અર્થવે કહ્યું, આપણે એક કામ કરીએ, જો તમને વાંધો ન હોય તો આપણે કેન્ટીનમાં જઈને કોફી પીને નિરાતે વાત કરીએ. મારે તમને ઘણા સવાલો પૂછવાના છે અને તમે પણ અડધી જ સચ્ચાઈ જાણો છો. સારું, આમ પણ મારી ડ્યુટી પતી ગઈ છે, અન્વીએ જવાબ આપતા કહ્યું. અન્વી અને અર્થવ બંને કેન્ટીનમાં ગયા અને કોફી મંગાવી. શરૂઆત અર્થવે કરી. આ 5 વર્ષોમાં પરંપરાને આટલી બદલાયેલી જોઈને અર્થવના મનમાં ઘણા સવાલો હતા. તેથી તેણે પૂછ્યું, તમે અને પરંપરા ક્યારથી એકબીજાને ઓળખો છો? અન્વી સ્મિત સાથે બોલી, પહેલા તો મને તમે કહેવાનું રહેવા દો. હું તમારા કરતા નાની છું, તો મને તું જ કહો. અને વાત રહી મારી અને પરંપરાની, તો હું અને પરંપરા એકબીજાને 5 વર્ષથી ઓળખીએ છીએ. કાં તો એવું કહો તો પણ ચાલે કે જ્યારથી તમે છોડીને ગયા ત્યારથી અમે બંને સાથે છીએ. એક સાથે કોલેજમાં એડમિશન લીધું અને સાથે જ અહીંયા ડોક્ટર તરીકે નોકરી પણ ચાલુ કરી. અર્થવ પણ પરી આટલી બધી કેમ બદલાઈ ગઈ? તે મને આટલી નફરત કેમ કરે છે? અન્વી મેં તો પરંપરાને પહેલેથી જ આવી જ જોઈ છે. હા, પણ એક વાત કહી શકું કે સમયે પરંપરાને ઘણી કઠણ અને સમજદાર બનાવી દીધી છે. પરંપરાએ તેની જિંદગીમાં ઘણું બધું ભોગવ્યું છે અને નફરત તો એ શું, એની જગ્યાએ કોઈ પણ છોકરી હોય તો તે પણ આ જ કરે. અર્થવ હા, મેં માન્યું કે મારી ભૂલ હતી, પરંતુ તે ભૂલનો પશ્ચાતાપ કરવાની મેં પૂરેપૂરી બધી જ કોશિશો કરેલી. મેં ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી તેને કેટલા ફોન કરવાની કોશિશ કરી, તેની જાણકારી મેળવવાની કોશિશ કરી. મેં વડોદરા પણ પરંપરાને શોધી ત્યારે મને જરા પણ ખ્યાલ ન હતો કે તે બોમ્બે આવી ગઈ હશે. અન્વી તમે ફોન કર્યા હતા, એમ પણ તે ફોનનું શું જે પરંપરાએ તમને કર્યા હતા? તમને કાંઈ ખબર પણ છે? પરંપરાએ નહીં તો 100 ફોન કર્યા હશે. તે દિવસે તમને પરંપરાની હાલત ખરેખર ગંભીર હતી. તે અંદરથી સાવ તૂટી ગઈ હતી. અર્થવ હા, મેં જોયા હતા પરંપરાના ફોન અને હું ઉપાડવાનો પણ હતો, પણ જો મેં ફોન ઉપાડી લીધા હોત તો તે મને ક્યારેય ઓસ્ટ્રેલિયા ના જવા દે અને એમ પણ અમારે એકબીજાથી અલગ થવું જ પડે એમ હતું. મેં એને ખૂબ જ મનાવી કે તે પણ મારી સાથે ઓસ્ટ્રેલિયા આવે, પણ ના, મેડમની તો એક જ જીદ હતી કે તે અહીંયા રહીને જ ડોક્ટર બનશે અને એક ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખોલીને લોકોની સેવા કરશે. તો મેં પણ એની જીદ સામે નક્કી કરી લીધું કે હું પણ ઓસ્ટ્રેલિયામાં જ રહીશ. તેથી મેં પરંપરાને છોડવાનો નિર્ણય કરી લીધો. પણ એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી કે મેં તેને છોડી. ત્યાં જઈને મને સમજાયું કે પરંપરા વગર હું એકલા રહી શકું એમ નથી. ત્યારે મેં તેને શોધવાની અને ફોન કરવાની બહુ કોશિશ કરી. પણ અન્વી ખીજાતા સ્વરે, તો હવે તમને પરંપરાની કિંમત સમજાય છે એમને? પરંતુ ત્યારે ક્યાં ગયા હતા જ્યારે પરંપરાએ તમને આટલા ફોન કર્યા હતા અને એ ફોન તમને રોકવા માટે ન હતા? ત્યારે પરંપરાને સાચે તમારી ખૂબ જ જરૂરી હતી, એટલે તેણે ફોન કર્યા હતા. અને પરંપરાને તો એ પણ નહોતી ખબર કે તમે તે દિવસે ઓસ્ટ્રેલિયા જવાના હતા. આ તો એ પણ તમારા મિત્ર પાસેથી એને ખબર પડી. વિચાર કરો ત્યારે તેની હાલત શું હશે? અર્થવ પણ તે દિવસે એવું તો શું થયું હતું? મહેરબાની કરીને મને કહે. અવની આમ શબ્દોની ગૂંથણી ના કર. અન્વી
જે દિવસે તમે ઓસ્ટ્રેલિયા જવાના હતા તે દિવસે જ પરંપરાના મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું હતું અને જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે તેના મમ્મી પપ્પાની ગાડીની પાછળ જ મારી ગાડીએ મેં જ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને મેં જ હોસ્પિટલ જઈને પરંપરાને આ વિશે જાણકારી પણ આપી હતી. પરંતુ કિસ્મતની રમત કે પરંપરા ત્યાં પહોંચી ત્યાં તેના મમ્મી પપ્પાનું નિધન થઈ ગયું હતું. પરંપરાને આ વાતની જાણ થતાં તે ધ્રુસકે રડવા લાગી. મેં પરંપરાને સંભાળતા કહ્યું કે તેના પરિવારમાં કોઈ બીજું હોય તો હું તેને બોલાવી દઉં અને પછી હું અહીંયાથી નીકળું. પરંતુ પરંપરાએ કહ્યું, કોઈ બીજું તો નથી, પણ આ એક વ્યક્તિ છે જેને હું ફોન કરીશ તો તે મારી પાસે દોડતું આવશે. ત્યારે પરંપરાએ તમને કેટલા ફોન કર્યા હતા, પરંતુ જ્યારે તમે ફોન ના ઉપાડ્યો અને તમારા મિત્ર પાસેથી એ ખબર મળી કે તમે ઓસ્ટ્રેલિયા જાવશો, ત્યારે આ બધું એક સાથે પરંપરા સહન ના કરી શકી ને ત્યારે જ તેને હાર્ટ એટેક હૃદય રોગનો હુમલો આવ્યો હતો. અને હજી પણ ક્યારેક પરંપરા ચિંતામાં ગભરાયેલી કે દુઃખી હોય ત્યારે તેને પેનિક એટેક આવે છે. માણસાઈના નાતે પરંપરા જ્યાં સુધી એકદમ સાજી ના થઈ ગઈ ત્યાં સુધી હું તેને સાથે રહી અને પછી તેને મારી સાથે બોમ્બે લઈ આવી. અને હા, તેનો ફોન નંબર પણ મેં જ બદલાવ્યો હતો. અર્થો અવાચક બનીને બધું સાંભળી રહ્યો હતો. અર્થો મનમાં એક વાત વિચારીને ખૂબ જ દુઃખી થતો હતો કે મારા સિવાય પરંપરાને એકલા જ આટલું બધું સહન કરવું પડ્યું. મેં તેને વાયદો કર્યો હતો કે જીવનની બધી જ પરિસ્થિતિમાં હું તારી સાથે હોઈશ, પણ જ્યારે તેને મારી સૌથી વધારે જરૂર હતી ત્યારે જ હું તેની સાથે નહોતો. આ વિચારતા વિચારતા અર્થોની આંખમાં આંસુ હતા. અન્વી, શું વિચારવા લાગ્યા તમે? અર્થો અન્વી, તને ખબર છે મારી પરી કેવી હતી? પતંગિયા જેવી રંગબેરંગી અને ઉકળતા તેલ જેવી ગરમ મિજાજી, પણ આમ જોવા જઈએ તો જલેબી જેવી સખત મીઠી, પવનની જેમ હંમેશા લહેરાતી અને બધાના ચહેરા ઉપરથી ખુશીનું કારણ, પવિત્ર અને પ્રેમાળ વ્યક્તિત્વ વાળી. અને હા, તેનું મોઢું તો ક્યારેય બંધ જ ના હોય, હંમેશા તેનું બકબક ચાલુ જ હોય. અને એ જ મને સૌથી વધારે ગમતું. એની માટે હંમેશા હું એક ગીત ગાતો અને તે તેના ઉપર ગિટાર વગાડતી. તારી મધ મીઠી વાતે મારું મન મોહી ગયું. તને જોયા કરું આજ હું નિરાતે, મારું મન મોહી ગયું. અન્વી, ગિટાર પરંપરાને ગિટાર આવડે છે. અર્થો, કેમ તને નથી ખબર? પરંપરાને ખૂબ જ સરસ ગિટાર વગાડતા આવડે છે. મને જ્યારથી ખબર પડી કે તેને ગિટાર વગાડવાનો શોખ છે ત્યારે મેં તેને લઈ આપ્યું હતું ભેટમાં, અને પછી તો હંમેશા હું ગીત ગાતો અને પરંપરા ગિટાર વગાડતી. કહેતા કહેતા અર્થ હવે ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો. અન્વી, પરંતુ પરંપરા અત્યારે સાવ વિરુદ્ધ થઈ ગઈ છે. તેને ગિટાર પણ મૂકી દીધું છે અને તે સાવ શાંત થઈ ગઈ છે. મને તો યાદ પણ નથી આવતું મેં તેને સાચું હસતા છેલ્લે ત્યારે જોઈ હતી. અર્થવ અન્વીને તરફ હાથ લંબાવતા, શું તું મારી મદદ કરીશ પરંપરાને પાછી પહેલા જેવી કરવા માટે, મારી પરી બનાવવા માટે? અન્વી, તમારે પણ મને એક વાયદો કરવો પડશે કે તમે હવે પરંપરાને ક્યારેય એકલી છોડીને નહીં જાઓ, તો જ હું તમારી મદદ કરીશ અને મને પણ ગમશે. જો પરંપરા પહેલા જેવી થઈ જશે તો પછી ચાલ સાથે મળીને પરંપરાને પહેલા જેવી કરીએ. આરાધ્યા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ. સવારના 10 વાગ્યા. પરંપરા પોતાના વિભાગમાં બાળકોને તપાસી રહી હતી. ત્યાં જ બાળકોના વિભાગ પાસેથી અર્થવ નીકળ્યો અને ત્યાં જ અટકી ગયો. તે પરંપરાને જોવા લાગ્યો અને બોલ્યો, બાળકો સાથે કેટલી ખુશ છે મારી પરી.
કેટલી સારી રીતે બાળકોની સારવાર કરી રહી છે. તે પરંપરાને આ રીતના બાળકોની સારવાર કરતા એકી નજરે જોવા લાગ્યો અને ગીત ગણગણાવવા માંડ્યો. કહે મારા દિલની આ ધડકણ તને જીવન બનાવી લઉં, કહે મારા ગીતોના અક્ષર તને સરગમ બનાવી લઉં. આશિક બની હું તારો ઇશ્ક કરું, નામ તારું લઈ મારા શ્વાસો ભરું. ખુદને ભૂલી તારી મોહબ્બતમાં ખુદા કહી દઉં. તને અચાનક જ પરંપરાએ તેની સામું જોયું અને અર્થવ પોતાની ચોરી પકડાઈ ગયું હોય તેમ આમ તેમ જોવા લાગ્યો. ત્યારે તેની નજર તેની સાથે ઊભેલી એક નાની છોકરી ઉપર પડી. તે તેને પૂછવા લાગ્યો, તારું નામ શું છે? ઢીંગલી. મારું નામ રાહી છે. રાહી નામ તો બહુ મસ્ત છે તારું, પણ તું આટલી બધી ચિંતામાં કેમ છો? અર્થવ બોલ્યો, પેલા ડોક્ટર દીદી જેને ચેક કરી રહ્યા છે ને એ માલો ભાઈલો છે અને સારું થઈ જશે ને. નાનકડી રાહીએ કાલી ગયેલી ભાષામાં પોતાના મનની વ્યથા અર્થવને આગળ મૂકી દીધી. અર્થવે કહ્યું, તે એક પરી છે, તે બધું જ ઠીક કરી દેશે. રાહી બોલી, સાચે? અર્થવ પોતાના ખિસ્સામાંથી ચોકલેટ કાઢતા રાહીને આપતા બોલ્યો, હા મારી પરી, હમણાં પોતાની જાદુઈ છડી ફેરવીને બધું ઠીક કરી દેશે. સાંજના 7 વાગ્યે પરંપરાનો ફોન રણક્યો. પરંપરા ફોન ઉપાડતા બોલી, આ બોલ અન્વી, જો સાંભળ, પરંપરા આજ સુધી મેં તારી પાસે કંઈ નથી માગ્યું. આજે હું માગું છું અને તે તારે મને આપવું જ પડશે. પહેલા વાયદો કર કે તું ના નહીં પાડે. પરંપરા, અરે પણ કે તો ખરી કે શું તારે જોઈએ છે? અન્વી, પહેલા હા તો કર, પછી જ કહીશ. પરંપરા, હા સારું, આમ પણ તું એમ નહીં માને મારી માં. અન્વી, તો હવે સાંભળ, તારે મારી સાથે બહાર ડિનર માટે આવવું પડશે. હું મારા કામથી બહાર આવી હતી અને હવે અહીંયા ગાર્ડન રેસ્ટોરન્ટમાં છું. હું તને લોકેશન મોકલું છું, ફટાફટ આવી જા. પરંપરા, હા કીધું છે તો આવવું જ પડશે ને હવે. અન્વી, હા એમ ગુડ ગર્લ. પરંપરા રેસ્ટોરન્ટ પહોંચીને અન્વીને ફોન કરે છે, ક્યાં છે તું? હું અહીંયા તારી રાહ જોઉં છું. અન્વી બોલી, અરે ત્યાં ખૂણાનું ટેબલ છે, ત્યાં બેસ, હું હમણાં જ આવું છું. પરંપરા ત્યાં ખૂણાના ટેબલ ઉપર બેસી જાય છે. ત્યાં અર્થવ આવે છે. તે પરંપરાને જોતો જ રહી જાય છે. લાલ રંગના વન પીસમાં તે એકદમ ગુલાબના ફૂલ જેવી લાગી રહી હતી. આજે તો સાચે કોઈ ખીલતું ગુલાબ મારી સામે હોય તેવું મને લાગી રહ્યું છે. અર્થવ મનમાં બોલ્યો. અર્થવ પરંપરા પાસે જાય છે. અર્થવને જોઈને પરંપરા ત્યાંથી ઊભી થઈને જતી જ હોય છે. ત્યાં અર્થવ પાછળથી પરંપરાનો હાથ પકડીને રોકીને કહે છે, તું જા, એનો મને કઈ વાંધો નથી, પણ એકવાર મારી વાત તો સાંભળતી જા. મારી વાત સાંભળ્યા વગર જ તે જાતે નિર્ણય લઈ લીધો એમ કેમ ચાલશે? પરંપરા અર્થવના હાથમાંથી પોતાનો હાથ છોડાવીને પાછળ ફરીને બોલવા લાગી, જાણે અત્યાર સુધી મનમાં રાખેલી વાતનો આજે વિસ્ફોટ થયો હોય એમ. તું અત્યારે મને રોકવાનું અને વાત સાંભળવાનું કહે છે. જ્યારે હું તને બોલાવતી હતી, હું તને ગાંડાની જેમ રોકતી હતી, ત્યારે તું ક્યાં ગયો હતો? હું પોતાને ભૂલીને તને પ્રેમ કરતી હતી, ત્યારે તું ક્યાં ગયો હતો? જ્યારે હું દિવસો ગણ્યા વગર તારી રાહ જોતી હતી, ત્યારે તું ક્યાં ગયો હતો? અને આજે તું મને રોકવાનું કહે છે. હું તારી પાસે તારો પ્રેમ અને સમય માગતી રહી, પણ તારી પાસેથી એક જ જવાબ મળતો કે પછી મારો પ્રેમ અને સમય બંને તારું છે અને મને તેમાં પણ વાંધો નહોતો. પણ તું મને છોડીને ઓસ્ટ્રેલિયા જવાનો હતો, તે મને ભૂલવાનું નક્કી કરી લીધું. મને વાંધો ત્યાં હતો. તે તારા ભવિષ્ય ઉપર એટલું ધ્યાન આપ્યું કે તેમાં હું ક્યાંય આવી જ નહીં. હું તારા માટે હંમેશા છેલ્લે જ હતી. યાદ રાખજે, પછી કંઈ જ નથી થતું. આજે જે મળ્યું છે ને એમાં જીવી લેવાનું હોય છે. જિંદગી આજ માટે જ હોય છે. તું આજમાં જીવતા શીખ. તું મને ક્યાંય હકથી રોકે છે. જ્યારે મને તારી સૌથી વધારે જરૂર હતી એ જ સમયે તું મારી પાસે નહોતો.
જે સમયે તારે મને સંભાળવાની હતી ત્યારે તું મારી સાથે નહોતો. મારા ખરાબ સમયમાં મારે તારો સાથ જોતો હતો અને હવે તું મને રોકે છે. મને હજી પણ યાદ છે તે દિવસે કરેલા ફોન અને પછી મળેલો જવાબ. તે દિવસે મને સંભાળવા વાળું કોઈ ન હતું. ત્યારે મારે તારી જરૂર હતી. પરંપરા બોલતી બોલતી અચાનક જ ચૂપ થઈ ગઈ. પરંપરા કેટલા દિવસથી મનમાં ભેગું કરેલું બધું જ એક સામટું બોલી ગઈ. પરંપરાને અચાનક જ પેનિક એટેક આવ્યો અને તે ગોળી ગોતવા લાગી. તે જોતા જ અર્થવે તેને પોતાની બાથમાં ભરી લીધી અને તેને શાંત કરતા બોલ્યો, સાંભળ પરી, ત્યારે મને સાચે નહોતી ખબર કે તારી સાથે આટલી મોટી ઘટના ઘટી ગઈ હશે. મને એમ કે તું મને ઓસ્ટ્રેલિયા જતો રોકવા માટે એટલા ફોન કરતી હોઈશ. જો મને થોડો પણ અંદાજ હોય કે આવું કાંઈ થયું હશે તો હું તને ક્યારેય એકલી મૂકીને ના જાત. પરંપરા તો આજે કેટલા વર્ષો પછી મન ભરીને રડી રહી હતી. અર્થોને મળ્યા પછી પરંપરાનું મન આજે આટલું શાંત થયું હતું. તે હવે કંઈ પણ બોલવા ન માંગતી હતી. બસ આપણને થંભી રાખવા માંગતી હતી. પરંપરાની આ હાલત જોઈને અર્થોની આંખમાં પણ આંસુ હતા. તે બોલ્યો, તું મને માફ નહીં કરે પરી. અર્થવની આવી હાલત જોઈને પરંપરા પીગળી ગઈ અને તેણે કહ્યું, કોઈ છોકરાની આંખ પોતાના માટે ભીની થતી જે હોય એ એક છોકરી માટે સૌથી અમૂલ્ય ભેટ હોય છે અને તે ભેટ તે મને આપી છે તો તને માફ તો કરી જ દઉં ને. હું બને આજે એવી રીતે ગળે મળ્યા કે જાણે કેટલાય વર્ષો પછી મળ્યા હોય અને બધી ગેરસમજ પતાવી દીધી. એ જ સમયે તે રેસ્ટોરન્ટમાં ગીત વાગી રહ્યું હતું. ખૂટે ભલે રાતો પણ વાતો આ ખૂટે નહીં. વાતો એવી તારી મારી ચાલતી રહે. આ રાત ચાલતી રહે સદા. મીઠી મીઠી વાતો વાળી ચાંદને કહો આજે હાથ મેં નહીં. પળ વીતી જાય ના વાત રહી જાય, ના આ વાત અધૂરી. આજે ચાંદને કહો આજે હાથ મેં નહીં. પરંપરા અને અર્થ વર્ષો પછી મળ્યા હોવાથી વાતો ખૂટે એમ જ ન હતી. વાતો કરતા કરતા ક્યારે રાતના 10 વાગી ગયા બંનેને એની ખબર જ ના પડી. અર્થવે મોકો મળતા ટેબલ પર રહેલા વાંસના કુંડામાંથી ગુલાબનું ફૂલ લઈને ગોઠણ પર બેસીને પરંપરા સામે ધરીને કહ્યું, તો ડોક્ટર પરીસા, શું તમે આખી જિંદગી તમારા અર્થને સાચવી શકશો? શું તું મને તારા સપના પૂરા કરવા દઈશ? શું તું મારા નાદાની ભર્યા સવાલોના સમજદારી ભર્યા જવાબ આપીશ? મારે તને મિસ પરંપરા શાહમાંથી મિસિસ પરંપરા અર્થવ રાયચંદ બનાવી છે. શું મને એમાં તારો સાથ મળશે? શું તું મારા જીવનમાં પરી બનીને મારા જીવનની બધી મુશ્કેલીઓને દૂર કરીશ? અર્થવે પરંપરાનો હાથ પોતાના હાથમાં લઈ તેના હાથને ચૂમતા કહ્યું, શું મારા ગુલાબના ફૂલને આ ગુલાબ અને હું મંજૂર છું. પરંપરાના ચહેરા ઉપર લાલી ઉતરી આવી હતી. તેને જોઈને કોઈ પણ એમ જ કહે કે પરંપરા અત્યારે ખૂબ જ શરમાઈ રહી છે. પરંતુ અચાનક જ પરંપરાને કાંઈક યાદ આવતા તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે વિચારથી પરંપરાને ખ્યાલ જ ન આવ્યો કે શું જવાબ આપવો અને શું જવાબ ન આપવો. તે કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. પરંપરા એટલી ઝડપથી ત્યાંથી નીકળી ગઈ કે અર્થવ જોતો જ રહી ગયો. તે આ વખતે પરંપરાને રોકી ન શક્યો. પરંપરા ધ્રુસકે ને ધ્રુસકે રડતા રડતા પોતાના રૂમમાં રહેલા બાલ ગોપાલની મૂર્તિ સામે બોલવા લાગી, આવું કેમ કૃષ્ણા? જો તારે આપવું જ હતું તો પહેલા મને વચન કેમ અપાવ્યું? અને જો એ વચન અપાવ્યું જ હતું તો આજે અર્થવને મારી જિંદગીમાં પાછો કેમ મોકલ્યો? આ બાજુ અર્થવ પણ વિચાર કરવા લાગ્યો કે પરંપરા આવી રીતે જવાબ દીધા વગર કેમ જતી રહી. 3-4 દિવસ પછી પરંપરા પોતાના દર્દીઓને તપાસતી વખતે ચક્કર આવવાથી અચાનક જ પડી જાય છે. ત્યારે તો અર્થવ તેને સંભાળી લે છે. પરંતુ પરંપરા બેહોશની હાલતમાં પહોંચી ગઈ હોવાથી અર્થવ તેને સ્પેશિયલ રૂમમાં દાખલ કરે છે. થોડા સમયની ટ્રીટમેન્ટ પછી પરંપરા ભાનમાં આવે છે. ત્યારે અર્થવ તેની સામે હોય છે. તે અર્થવને જોતા જ મોઢું ફેરવી લે છે. અર્થવ એકદમ શાંતિથી તેનો હાથ પોતાના હાથમાં લઈને પૂછે છે, એવી તો કઈ ચિંતા છે તને જે તને આટલી હેરાન કરે છે? તું મને એકવાર કહી તો જો.
પરંપરા રડતા રડતા બોલે છે, અર્થવ હું ક્યારેય તારી નહીં થઈ શકું. હું એક વચનથી બંધાયેલી છું. આજથી 5 વર્ષ પહેલા જ્યારે મારી સાથે કોઈ ન હતું ત્યારે એ અનાથ આશ્રમે અને ત્યાં રહેતા અને અત્યારે બાળકોની સેવા કરતા દાદાએ મને સહારો આપ્યો હતો. એમણે મને અહીંયા સુધી પહોંચાડીને એક કાબિલ ડોક્ટર બનાવી છે. નહીતર હું તો તારા અને મમ્મી પપ્પાના ગયા પછી હિંમત જ હારી ગઈ હતી. ત્યારે આ બાળકોએ મને નવી આશા આપી છે અને તારી પાછા આવવાની કોઈ આશા ન હોવાથી મેં એમને વચન આપ્યું હતું કે હું ક્યારેય લગ્ન નહીં કરું ને મારું આખું જીવન આ અનાથ આશ્રમ અને અહીંયાના બાળકો માટે સમર્પિત કરીશ. હવે તને હા પાડીને હું આ વચનનું અપમાન ના કરી શકું. હું ક્યારેય મિસિસ પરંપરા અર્થવ રાયચંદ નહીં બની શકું. અને તો પણ જો કદાચ તું મને સ્વીકારી લઈશ ને તો આ સમાજ અને તારો પરિવાર આપણને ક્યારેય નહીં સ્વીકારે. લગ્ન વગરનો સાથ કે સંબંધ આ સમાજ ક્યારેય સ્વીકારવા તૈયાર નહીં થાય. આપણા બંનેની ભલાઈ એમાં જ છે કે આપણે બંને અલગ થઈ જઈએ. અર્થવ બોલે છે, પણ મને પછી અચાનક જ એક વિચાર આવતા તે ચૂપ થઈ જાય છે. તે પોતાની વાત બદલતો હોય એ રીતે કહે છે, જો તું મારી નહીં થઈ શકે તો ઠીક છે. હું આજથી 5 દિવસ પછી ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળી જઈશ. હું અહીં તારી માટે જ પાછો આવ્યો હતો, પણ જો તું જ મારી સાથે ના હોય તો મારું અહીંયા રહેવાનું કોઈ કારણ જ વધતું નથી. તેથી હું પાછો ઓસ્ટ્રેલિયા જઈશ. એમ કહીને અર્થવ ત્યાંથી ઊભો થઈને નીકળી જાય છે. પરંપરા અર્થવને જતો જોઈને વિચારે છે કે રોકી લઉં તેને, પરંતુ પછી તરત જ બોલે છે, કેટલુંક જાણી જોઈને વ્યક્ત કરવામાં નથી આવતું. ના એ નબળાઈ નથી, એની સુંદરતા વ્યક્ત ના થવામાં જ છે. આજે પરંપરાનો જન્મ દિવસ હતો, પરંતુ પરંપરા જરાય ખુશ નહોતી. કારણ કે અર્થવ આજે જ પાછો ઓસ્ટ્રેલિયા જવાનો હતો. અને એ તો ઠીક, પરંતુ બપોરના 12 વાગી ગયા હતા. છતાં પણ કોઈએ તેને બર્થડે વિશ કર્યો ન હતો. ના તો અન્વીએ, ના તો અર્થવે, કે ના તો બીજા કોઈએ. અત્યાર સુધી અર્થવની આજુબાજુ રહી, હવે તેના વગર એકલા જ રહેવાનું છે. તે વિચાર માત્રથી પરંપરા ગભરાતી હતી, પણ તે વચનથી બંધાયેલી હતી. અચાનક જ પરંપરાનો ફોનમાં કાંઈક મેસેજ આવ્યો. તેણે મેસેજમાં જોયું તો તે મોસેજ હોસ્પિટલ તરફથી હતો. એમાં લખ્યું હતું કે ડોક્ટર પરંપરા, આ એક કટોકટીનો સંદેશ છે. બોમ્બે હાઈવે પાસે અકસ્માત થયો હતો. આ સમયે ઇમરજન્સીમાં કોઈ ડોક્ટર નથી, તેથી તમારે અકસ્માતની જગ્યાએ ફટાફટ પહોંચવું પડશે. પરંપરા આ મેસેજ જોઈને તરત જ ત્યાં પહોંચી. તેણે ત્યાં જઈને જોયું કે ત્યાં કંઈ જ ન હતું. આજુબાજુ વેરાન જમીન હતી અને જમીનની વચ્ચોવચ 2 મોટા બોર્ડ મારેલા હતા. તેમાંથી એક બોર્ડ પર લખ્યું હતું વેકુટુ ગૃહ અને બીજા બોર્ડ ઉપર લખેલું હતું પરમાર્થ ચેરિટેબલ હોસ્પિટલ. બોર્ડ જોઈને પરંપરા વિચારવા લાગી, પરમાર્થ એટલે તો પરંપરા, અર્થવ, આ તો અમે બંને પાડેલું નામ છે. તે થોડી આગળ ચાલી. તેણે જોયું કે અર્થવ અન્વી અનાથાશ્રમમાં બધા બાળકો અને અર્થવના મમ્મી પપ્પા ત્યાં હાજર હતા. તરત જ અર્થવ પરંપરા પાસે આવીને બોલ્યો, જન્મદિવસ મુબારક પરી. પરંપરાના મગજમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. તેના મગજમાં ઘણા બધા સવાલો હતા. તેને અર્થવને કહ્યું, આભાર, પણ તું તો ઓસ્ટ્રેલિયા જવાનો હતો ને, તો અહીંયા કેમ અને આ બધું શું છે? અર્થવે જવાબ આપતા કહ્યું, અરે શાંતિ રાખ પરી, આ બધી તારા જન્મદિવસની ભેટ છે મારા તરફથી. આ જ તારું સપનું હતું ને, જો પૂરું થવા જઈ રહ્યું છે. જે હવે ખાલી તારી એકલીનું નહીં, પણ આપણું સપનું છે, જેને આજે એક આકાર મળવાનો છે. અનાથ આશ્રમના બાળકો માટે વેકુટ ગૃહ બનશે અને ગરીબ દર્દીઓ માટે ચેરિટેબલ હોસ્પિટલ બનશે. આ સાંભળીને પરંપરા બોલી, પરંતુ તારે તો ઓસ્ટ્રેલિયા. તરત જ પરંપરાને અટકાવતા અર્થવ બોલ્યો, હું તે દિવસે હોસ્પિટલમાં જ તને ના પાડવાનો હતો કે હું તને મૂકીને ક્યાંય નથી જવાનો. મને લગ્ન વગર પણ તારી સાથે રહેવું મંજૂર છે અને હું સમાજ સાથે પણ લડી લઈશ. પરંતુ ત્યારે જો આ વાત કરી હોત તો તને હું અત્યારે આટલી ખુશ કેમ જોઈ શકત?
પરંપરાની આંખમાં હર્ષના આંસુ હતા. પરંપરા હરખાતા હરખાતા બોલી, આ મારી જિંદગીનો સૌથી સારો અને યાદગાર જન્મદિવસ હશે અને મને મળેલી સૌથી અમૂલ્ય ભેટ, જે મને અત્યાર સુધી ક્યારેય કોઈએ નહીં આપી હોય, અને જે તે મને આપ્યું છે તે કોઈ આપી પણ નહીં શકે. તેની માટે તારો ખૂબ ખૂબ આભાર. અર્થવ બોલ્યો, આ તો કાંઈ પણ નથી. હું તારા વચનનું માન રાખીને તારી સાથે લગ્ન કર્યા વગર જ હોસ્પિટલ અને અનાથાશ્રમ ચલાવવામાં તારો સાથ આપીશ, જો તારી મંજૂરી હોય તો. પરંપરા બોલી, અરે એમાં પૂછવાનું શું હોય, હા જ હોય ને. જો તું મારો સાથ આપતો હોય તો મારે બીજા કોઈની જરૂર નથી. આપણો સંગાથ જ આ હોસ્પિટલ અને અનાથાશ્રમને ચલાવશે. અન્વી પાછળથી આવતા બોલી, અરે તને તારો અર્થો મળી ગયો એટલે તું તો મને ભૂલી જ ગઈ. પરંપરા, ના ના એવું કાંઈ નથી પાગલ. પરંપરા ટપરી મારતા બોલી. અન્વીએ પરંપરાના હાથમાં ગિટાર આપતા કહ્યું, જન્મદિવસ મુબારક પરંપરા, આ લે એક સંગાથ આનો પણ. પરંપરા ગિટાર જોઈને બોલી, તેને કેમ ખબર પડી? અન્વી બોલી, અરે એ બુદ્ધુ મુખ, મારે અત્યારે જ તને ગિટાર વગાડતા જોવી છે. આજે તો થઈ જ જાય. અર્થવ અને પરંપરા એકબીજાને આંખોના ઈશારાથી હા પાડતા હોય તેમ ચાલુ કર્યું. કોઈ જો પોતાનું હોય તો દુનિયા કેવી વહાલી લાગે રે. એની હારે બે મીઠી વાત રે, બીજું કોઈ શું માગે રે. પછી બધાએ સાથે મળીને પરંપરાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. વર્ષો પછી બોમ્બે શહેરની સૌથી મોટી હોટેલ સુપ્રિયા હોટેલ એન્ડ બેન્ક્વેટમાં આજે લોકોની મદદ અને સેવા કરતા લોકોનો સન્માન કાર્યક્રમ હતો. તે કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર પરંપરા અને ડોક્ટર અર્થવ હતા. સૌ પ્રથમ ડોક્ટર પરંપરાને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા અને તેમને લોકોને સંબોધીને પોતાની જિંદગી વિશે કંઈક કહેવા જણાવ્યું. માઇક હાથમાં લેતા તે બોલી, મને અહીંયા સુધી પહોંચાડવા માટે અર્થવ અને તેના સંગાથે ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે. જરૂરી નથી કે લગ્ન કરીને જ સંબંધ નિભાવી શકાય. અમુક સંબંધ લગ્ન કર્યા વગર પણ નિભાવાતા હોય છે. તેનું જીવન જાગતું ઉદાહરણ તમારી સામે જ છે. મંગલસૂત્ર પહેરાવીને અને સિંદૂર પૂરીને પણ અમુક લોકો સંબંધો નથી નિભાવી શકતા. જ્યારે અમારો સંબંધ મંગલસૂત્ર કે સિંદૂરનો મોહતાજ નહોતો. અમારો સંબંધ તો ક્યારે તૂટે કે ન છૂટે એવા સાથનો મોહતાજ હતો. પરંપરા અર્થવ સામે જોતા બોલી, વધારે તો કંઈ નહીં બોલી શકું તારા માટે, પણ એટલું જરૂર કહીશ કે હું જીવું ત્યાં સુધી મારે સંગાત તારા પ્રેમનો જોઈશે. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. તમારી વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો, અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો, અને આવી નવી નવી વાર્તા સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને મિત્રો, અમારી કઈ પણ જાતની ભૂલ થઈ ગઈ હોય આ વાર્તામાં, કઈ બોલવામાં, કઈ શબ્દોમાં, તો અમને કોમેન્ટમાં કહેજો એટલે અમને ખબર પડે.